નમસ્તે મિત્રો, આજે આપણે ભણીશું ગુજરાતી ભાષા 001 પ્રથમ ભાષા ગુજરાતીમાં 12મો જે પાઠ છે સૌજન્યશીલ પ્રભાશંકર, જેના લેખક છે મુકુંદ પરાશર્ય અને સાહિત્ય સ્વરૂપ છે એનું ચરિત્ર નિબંધ. મિત્રો, મુકુંદ પરાશર્યનો જન્મ 1914 અને અવસાન 1985માં થયો હતો. સૂક્ષ્મ સાહિત્ય સૂજ અને સૌંદર્યલક્ષી કાવ્યધારાના કવિ મુકુંદ પરાશર્યનો જન્મ મોરબીમાં થયો હતો. મિત્રો, પ્રાથમિક શિક્ષણ કોટડા સાંગાણીમાં તેમજ માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ અનુક્રમે રાજકોટ અને ભાવનગરમાં લીધું હતું. મિત્રો, એની પાસેથી જે સાહિત્ય સર્જન પ્રાપ્ત થાય છે એમાં જે કાવ્ય સંગ્રહો ખાસ જોઈએ તો આર્યન, સંસ્કૃતિ, ભદ્રા જેવા કાવ્ય સંગ્રહો છે. એ કાવ્ય સંગ્રહના પણ પેટા જો પ્રકાર પાડીએ એમાં તો ગીત સંગ્રહો, એમાં ફૂલ ફાગણના મુક્તક સંગ્રહ છે, દીપમાલા, પછી પદ સંગ્રહ છે, કંઠ ચાતકનો અને પ્રાણ બપૈયાનો. વ્યક્તિ ચિત્રોમાં જોઈએ તો સત્યકથા ભાગ 1 થી 3, સત્વશીલ, મારા મોટી બા અને બીજી સત્યકથાઓ, મારી માં. આટલા મિત્રો એના પુસ્તકો છે. એટલે જુદી જુદી એની સાહિત્ય સ્વરૂપમાં એની કલમ ચાલી છે. જુદા જુદા સાહિત્ય સ્વરૂપો એને ખેડા છે. મિત્રો, એટલું જ નહીં, આ બધું ખેડાણ કર્યું છે તો એને સન્માન પણ પ્રાપ્ત થયા છે. કંઠ ચાતકનો અને પ્રાણ બપૈયાનો કાવ્ય સંગ્રહને ગુજરાતી સાહિત્ય પરિષદનું સન્માન મળ્યું છે. સત્યકથા ભાગ 1 તેમજ મારા મોટી બા અને બીજી સત્યકથાઓને ગુજરાતી સાહિત્ય અકાદમીના પારિતોષિક પ્રાપ્ત થયા છે. સત્વશીલને 1978નો નર્મદ સુવર્ણચંદ્રક પ્રાપ્ત થયેલો છે. મિત્રો, સામાન્ય શિક્ષક પદમાંથી ભાવનગર રાજ્યના દિવાન પદ સુધીની પ્રભાશંકર પટણીની વિકાસ ગાથાનો ગરવો નમૂનેદાર આલેખ અહીં વ્યક્ત થયો છે, લેખકે રજૂ કર્યો છે. એમના સ્નેહ, સૌજન્ય, સહૃદયતા, નિષ્પ્રિયતા, દ્રઢતા, કોમળતા, ત્યાગ, સેવા તત્પરતા, નિરાભિમાનપણું, પરહિત પરાયણતા વગેરે જેવા ગુણો વડે એના સૌનું દિલ જીતનારા એવા પ્રભાશંકર એ પ્રજાજનોના, રાજવીઓના, સમાજ, સરકાર, મહારાજા અને ગાંધીજીને પણ ટાણે સાચી સલાહ આપનારા એક એવા વિરલ રાજપુરુષ હતા. સત્તા, સંપત્તિ, પદ, આવું બધું એની કીર્તિ એને ઠોકરે મારી સત્ય, સંયમ અને વફાદારીનો આચાર ધર્મ શીખવનાર આ શીલવંત સાધુ પુરુષ, આ શીલવંત સાધુ જેવું જીવન જીવનાર વ્યક્તિનું ચરિત્ર વાંચવાની અભિપ્સા આ ચરિત્ર લેખ આપણા મનમાં જગાડી દે છે. મિત્રો, લેખકની સ્પષ્ટ, પારદર્શક, સહજ, સરળ શૈલી અત્યંત ધ્યાનાકર્ષક બની રહી છે. એટલે પ્રભાશંકર તેરૈયા એ કોઈ નાનું સૂનું વ્યક્તિત્વ નથી. સમગ્ર હિન્દુસ્તાનમાં દેશી રજવાડાઓને, સ્વાતંત્ર્ય ક્રાંતિ ચળવળ ચડાવનારા ક્રાંતિકારીઓને, ગાંધીજીને, એ વખતના અંગ્રેજ અમલદારોને, અંગ્રેજ પેલી ઇંગ્લેન્ડમાં બેઠી સરકારને, બધાને એ પ્રિય બધાના રહી ચૂક્યા હતા. મિત્રો, આવા બહુમુખી પ્રતિભાના ધણી જેને કહી શકાય એવા વ્યક્તિની વાત આજે તમારી સમક્ષ પ્રભાશંકર પટણીની વાત મારે મૂકવાની છે. સૌરાષ્ટ્રમાં મોરબી ગામમાં ગરીબ બ્રાહ્મણ કુટુંબમાં જન્મી મેટ્રિક સુધીનો અભ્યાસ કરી સામાન્ય શિક્ષક પદથી પ્રારંભ કરીને ભાવનગર રાજ્યના દિવાન પદ તથા એડમિનિસ્ટ્રેટરના પદને શોભાવનાર, હિન્દના દેશી રાજ્યોના માનવંતા સલાહકાર બનનાર
બ્રિટિશ સલ્તનતનો પરમ વિશ્વાસ મેળવી ઇન્ડિયા કાઉન્સિલ તથા લીગ ઓફ નેશનમાં સ્થાન ભોગવનાર અને દેશના સ્વાતંત્ર્ય માટે પૂજ્ય ગાંધીજીના અંગત મિત્ર રહી કાર્ય કરનાર સર પ્રભાશંકર દલપતરામ પટણીની ઈસવીસન 1862 થી 1938 સુધીની પોણો 100 વર્ષની કારકિર્દીમાં કાર્યસિદ્ધિઓ અસંખ્ય છે. એમની બુદ્ધિ, પ્રતિભા તથા કાર્યસિદ્ધિ આકર્ષક હતા. હવે મિત્રો, તમે જુઓ આ ગદ્યખંડમાં ટૂંકા વાક્ય નહીં, એક એના જીવનની આછેરી રૂપરેખા, એની પ્રગતિની આછેરી રૂપરેખા છે એ સંકુલ વાક્યો દ્વારા બનાવી દીધી છે. સંકુલ વાક્યો એમાં મૂકી દીધા છે. કેટલાક અઘરા શબ્દો પણ લેખકે મૂક્યા છે. એડમિનિસ્ટ્રેટર એટલે કે વહીવટ કરતા અંગ્રેજી શબ્દ છે અને એની જોડણી પણ તમે યાદ રાખશો. ઇન્ડિયા કાઉન્સિલ એટલે ભારતીય સલાહકાર સમિતિ, લીગ ઓફ નેશન જે રાષ્ટ્ર સંઘ છે એના માટે શબ્દ પ્રયોજાયો છે. અંગ્રેજી શબ્દો છે. ખાસ કરીને કારકિર્દી શબ્દની જોડણી છે, તમે યાદ રાખશો મિત્રો. સ્પર્ધાત્મક પરીક્ષામાં વારંવાર આ જોડણી છે આવતી હોય છે, એટલે એ જોડણી ટેક્સ્ટબુકની અંદર તમે ધ્યાન રાખશો. તેમની આશ્ચર્યકારક સિદ્ધિઓ નોંધી શકાય, પણ એમના જીવનની ઓછી મહત્વની નહીં તેવી વસ્તુ તેમનો સ્વભાવ હતો, જેમાં સૌજન્ય, નિષ્પૃહતા, નિરાભિમાનતા તથા પરહિત પરાયણતા વગેરે લક્ષણો હતા. પ્રભાશંકર તરૈયાના આંતર વ્યક્તિત્વના ગુણો છે, મહત્વના છે, અંડરલાઈન કરી લેશો મિત્રો. એમની પ્રત્યેક પ્રવૃત્તિ કે નિવૃત્તિ પરહિત સાધક હતી. પ્રવૃત્તિ કોઈ કામ હોય કે નવરા બેઠા હોય, પણ બધું જ બીજાના હિતમાં થતું હોય. એમની સ્વભાવ દર્શક ઉપલબ્ધ હકીકતોમાંથી થોડી અહીં તારવી છે. કેટલીક મહત્વના પોઈન્ટ છે પ્રભાશંકર ના અહીં મુકુંદ પરાશરીએ મૂક્યા છે. જોયો. ઈસવીસન 1895 મોરબી રાજ્યના કેળવણી ખાતામાં નિરીક્ષકના પદથી ભાવનગરના મહારાજાના હજુર સેક્રેટરી પદે એ આવ્યા. સેક્રેટરી પદે એટલે કે મંત્રી તરીકે, એક સચિવ તરીકે ગણી શકાય કે એવા પદે એ આવી ગયા. એ મહારાજા ભાવસિંહજી સગીર વયમાં રાજકુમાર કોલેજમાં રાજકોટ ભણતા તે શ્રી પ્રભાશંકર ત્યારે તેમની નોકરીમાં હતા. સગીર વય એટલે નાની વય છે તે, એના માટે આ શબ્દ પ્રયોજાય છે. કોલેજ શબ્દની જોડણી યાદ રાખશો. રાજકુમાર કોલેજ આજે પણ રાજકોટમાં વિદ્યમાન છે, તમે ક્યારેક જાઓ તો જરાક જોશો. ત્યારથી ભાવસિંહજીને પ્રભાશંકર પ્રત્યે આદરમાન હતું, એટલે મહારાજા તખ્તસિંહજી દેવ થયા ત્યારે ભાવસિંહજીએ તાર કરીને પટણીને મોરબી તેડાવ્યા. દેવ થવું એટલે મૃત્યુ પામવું, સ્વર્ગસ્થ થવું એમ. શ્રી પ્રભાશંકરે લખ્યું, હું મોરબી બાવાનો નોકર છું. મોરબી બાવા એટલે કે મોરબીના વાઘજી ઠાકોરની વાત અહીં કરી રહ્યા છે. હું મોરબી બાવાનો નોકર છું. મને તેઓ સારી રીતે રાખે છે, એટલે નિષ્કારણ, સામાસિક શબ્દ છે, કારણ વગર, નિષ્કારણ તેમની નોકરી મારાથી છોડાય નહીં. આ પરથી શ્રી ભાવસિંહજીએ મોરબીના વાઘજી ઠાકોરને લખી મંજૂરી મેળવી પ્રભાશંકરને બોલાવ્યા. મહારાજા જાહેરમાં પણ પ્રભાશંકર માટે આદરમાન બતાવતા. તેથી મશ્કરીમાં તેમજ અન્યથા આજકાલમાં મહારાજા તેમને દિવાન પદું આપે એવી લોકવાયકા ચાલેલી. આ લોકવાયકા એટલે કે મુખ પરંપરાથી ચાલી આવતી વાત, જેને લોકવાયકા ગણી શકાય. એટલે ગપગોળા પણ ગણી શકાય, સાચું પણ હોય, ખોટું પણ હોય, નક્કી ન, થડ માથા વગરની તાર્કિકતા જેમાં ન હોય, અને અફવાને પણ લોકવાયકા કહેવાય મિત્રો. એવી ટૂંકમાં એક અફવા ફેલાણી હશે.
તદ્દન નવી નોકરીમાં આવી સત્તાપદ વધતા પ્રભાશંકરનું ખૂન કરાવવાના પ્રયત્ન પણ થયેલા. ખૂન એટલે લોહી, અહીં ખૂન એટલે મારી નાખવું એવા અર્થમાં લેવું પડશે. સમાનાર્થી શબ્દમાં પૂછી શકાય ખૂન, લોહી, રક્ત, રુધિર, શોણિત. આમાં કેટલા બધા સમાનાર્થી શબ્દ છે એ પણ તમારે ધ્યાનમાં રાખવું ઘટે મિત્રો. એવા એક પ્રયત્નમાં પોતે પકડેલા મારાને ક્ષમા આપી પાછો વાળ્યો ને વાત દાબી દીધી. એ મારાને એટલે મર્ડર કરવા વાળાને સોપારી આપી હતી એને વાત દાબી દેવી, જતું કરી દીધું, ધ્યાન બીજી તરફ દોરી લીધું. તે પછી એ પ્રયત્ન બંધ થયા. પણ એ બનાવ પછી શ્રી પ્રભાશંકરે એક મુક્તક વડે પ્રભુ પ્રાર્થના કરી. મુક્તક એટલે કે લઘુ કાવ્ય પ્રકાર છે, 3-4 પંક્તિને હોઈ શકે છે. શું કીધું મુક્તક? મારી આખી અવની પરની જિંદગાની વિશે મેં રાખી હોય મુજ રીપુ પરે દ્રષ્ટિ, જે રીતની મેં તેવી જો મુજ ઉપર તું રાખશે શ્રી મુરારી, તો એ તારો અનૃણી થઈને પાડ માનીશ ભારી. આ મુક્તક સમજવા જેવું છે મિત્રો. મારી આખી અવની પરની, અવની એટલે પૃથ્વી, જિંદગાની એટલે જીવન, આ પૃથ્વી પર હું જીવું છું આખી જિંદગીના સમયગાળા દરમિયાન, રાખી હોય જો મુજ રીપુ પરે, રીપુ એટલે કે દુશ્મન, દ્રષ્ટિ જે રીતની દ્રષ્ટિ, જે રીતનું વિચારસરણી, જે રીતનો વ્યવહાર એની ઉપર રાખ્યો છે, દ્રષ્ટિ એટલે વિચારસરણી, એવું જોવું પડશે. તેવી જો મુજ ઉપર તું રાખશે શ્રી મુરારી, એવી દ્રષ્ટિ તું દુશ્મન ઉપર રાખી હોય એવી દ્રષ્ટિ જો તું એવી રાખીશ મારી ઉપર. શ્રી મુરારી, મૂર નામના રાક્ષસને જેને માર્યા છે તેવા ભગવાન શ્રી કૃષ્ણ. શબ્દ સમૂહમાં પૂછાયો શબ્દ છે એટલે મુરારી શબ્દ, અને જોડણીમાં પણ પૂછાયો છે, અંત્યે રી રસ્વ છે. તો એ તારો અનૃણી, નૃણ એટલે ઋણ વગરનો, અનૃણી થઈને પાડ માનીશ ભારી. પાડ એટલે આભાર, અશિંગણ થઈશ એમ કહીએ તો ચાલે. શ્રી પ્રભાશંકર હજુર સેક્રેટરી પદે હતા તે વખતે મહારાજા ભાવસિંહજીએ એક વરિષ્ઠ અમલદારને રાજીનામું આપી 24 કલાકમાં ભાવનગર છોડી જવા હુકમ કર્યો, અને પછી શ્રી પ્રભાશંકરને બોલાવી માગેલા રાજીનામા પર મંજૂરીનો હુકમ લખવા આજ્ઞા કરી. શું કર્યું એને? હજુર સેક્રેટરી પદે હતા. હજુર શબ્દ પરીક્ષામાં પૂછાયેલો છે બોર્ડમાં, શબ્દ સમૂહમાં. આ પણ યાદ રાખશો. દરબાર કે મુસલમાની વિવેક બતાવવા માટે વપરાતો ઉદ્ગાર છે. એમાં હજુર, હયાત હજુર એટલે. પણ આ શબ્દ એ વખતે પરીક્ષામાં બહુ ઓછા વિદ્યાર્થીઓને આવડેલો. આવા ટેક્સ્ટ બુકમાં, આવા ટિપ્પણમાં આવા શબ્દ હોય એ તૈયાર કરી લેવા ઘટે. એટલે એક અમલદારને રાજીનામું આપવાનું કહેવામાં આવ્યું અને એ જવાબદારી પ્રભાશંકરને સોંપવામાં આવી. ત્યારે બધી હકીકત જાણી શ્રી પ્રભાશંકરને પોતાનું રાજીનામું રાજાને આપ્યું, પેલા અમલદારનું નહીં. આ શું? મહારાજાએ પૂછ્યું. શ્રી પ્રભાશંકરે આ મતલબનું કહ્યું. શું કીધું? રાજા કેવળ સત્તાધીશ દંડદાતા નથી, પ્રજાનો બાપ પણ છે. નોકર થવાથી કોઈ માણસ આપનો પ્રજાજન મટી જતો નથી. નોકર ભૂલ કરે તો તે સુધારવાની ફરજ અમલદારની, અને એથી વધુ અમલદારોના અમલદાર જેવા રાજાની છે. એને બદલે જો રાજા ઘડીમાં કોપે અને જે કુટુંબે પેઢી દર પેઢી રાજની સેવા કરી જીવન આપ્યા હોય, એમના કુટુંબના એક માણસે રાજના નોકર તરીકે કઈ ભૂલ કરી હોય તો તે બદલ તત્કાલ એને આકરી સજા કરે, તો એવા મનસ્વી રાજાની નોકરી કરવા કોણ સારો માણસ ઈચ્છા રાખે? માટે મેં રાજીનામું આપ્યું છે. મહારાજે આ વાત સાંભળી બગડેલી બાજી સુધારવા શ્રી પ્રભાશંકરને છૂટ આપી દીધી. આવા પ્રભાશંકર હતા. પરોપકાર એના રગે રગમાં હતું, પરહિત સાધકતા એના રગે રગમાં હતી. આ દ્રષ્ટાંત તમે એની ગવાહી પૂરે છે મિત્રો. બીજો પ્રસંગ
મુકુંદ પરાસરિયા લખે છે, જો એના વ્યક્તિત્વને વ્યક્ત કરતો. લોર્ડ કર્ઝન હિન્દના એક મહાન વાઇસરોય હતા. મહારાણી વિક્ટોરિયાના 1/11/1858 ના ઢંઢેરાથી તાજે વચન આપેલું. ઢંઢેરો એટલે જાહેરાત, તાજે એટલે રાજાએ, એવું સમજવાનું રહે કે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સાથે થયેલો કરાર તાજ સાથે જ થયા હોય તેવા ગણીને તેની સાથે શરતોને જે તે સ્વરૂપે પ્રામાણિકપણે પાડવામાં આવશે. એ પ્રમાણે વધતે ઓછે અંશે સરકારે પાલન કરેલું. પણ લોર્ડ કર્ઝને સાર્વભૌમ સત્તાના અનિરુદ્ધ સ્વાતંત્ર્યના હકના આધારે તેમને મનસ્વી રીતે ચલાવ્યું. સાર્વભૌમ સત્તા, બધી જ જમીન ઉપર એની ઉપર પોતાની સત્તા હોય તેવું. શબ્દ સમૂહ માટે પૂછાય એવો શબ્દ છે મિત્રો. એટલે એવું મનસ્વી વર્તન એને ચલાવ્યું. તેમાં ભાવનગર રાજ્ય સાથે તાજને સમાન બંદરી હકના કરાર હોવા છતાં ભાવનગર રાજ્યની સંમતિ લીધા વગર ભાવનગર સહિત કાઠિયાવાડના બંદરોનો વિકાસ તોડવા કાઠિયાવાડ અને બ્રિટિશ હિન્દની વચ્ચે જકાતની લાઈન દોરી નાખીને ભાવનગર સહિત કાઠિયાવાડનો વેપાર બ્રિટિશ હિન્દમાં જતો અટકાવ્યો. મિત્રો અહીં જો બંદરી હક, બંદર જ્યાં વહાણ લાંગરતા હોય, જ્યાં જે કાંઠેથી વેપાર થતો હોય, કંઈક સ્ટીમરો આવતા હોય જતા હોય, આ જગા છે બંદર કહેવાય છે. અને બંદરી હક એની ઉપરનો પોતાનો હક, બંદરી હક. આ શબ્દ પણ ખાસ યાદ રાખજો. એવા સમયે શું કર્યું? વેપારીઓ માટે મુશ્કેલી ઊભી થઈ ત્યારે પ્રભાશંકર પટણીએ શું કર્યું? તો એને કહે છે કરાર ભંગ, જે શરત હતી એનો ભંગ કર્યો. શરત ભંગનો આ દાખલો ત્યાજની ન્યાયપરાયણતાની નીતિની વિરુદ્ધ હતો. અને લોર્ડ કર્ઝને મહારાણી વિક્ટોરિયાના ઢંઢેરાનો અર્થ પણ બીજી રીતે કર્યો હતો. લોકમતની પરવા કર્યા વગર ભંગની યોજના અમલમાં મૂકવા તેણે યત્ન કર્યા. તેથી સરકારની ન્યાય વૃત્તિ પર જે દ્રઢ વિશ્વાસ લોકોનો હતો તેના પર ઘા પડવા શરૂ થયા. ભંગ એટલે બંગાળના ભાગલાની યોજના. આ પણ શબ્દ સમૂહમાં યાદ રાખજો, પૂછી શકાય એવો શબ્દ છે. ઘા પડવા. ઘા પડવા એટલે અહીં વાગવું એવું નહીં, આક્ષેપો થવા લઈ ગયા, ઇજ્જત ખરડાવા લઈ ગઈ, એવું અહીં મૂકી શકાય. ધીમે ધીમે બીજી સરકારી વ્યક્તિઓ દ્વારા પણ લોકમતની અને ન્યાયની અવહેલના થવા માંડી. પરિણામે લોકમત બ્રિટિશ વિરુદ્ધ ચળવળમાં પરિણમ્યો. 1902 ની શ્રી પ્રભાશંકર ભાવનગર રાજ્યના દિવાન પદે હતા અને બંદરી કરાર ભંગ સામે ભાવનગર રાજ્ય કરજણ સરકારને તથા તે પછી મિન્ટો સરકારને ઘણી અરજી કરી પણ દાદ ન મળી. આથી ભાવનગર રાજ્ય ઇન્ડિયા કાઉન્સિલ સુધી અરજ કરી. તેમને એ કામ ઇંગ્લેન્ડમાં શ્રી ભાવનગરીના નામના પારસી ગૃહસ્થને સોંપ્યું. 1910 સુધી તે કામ પાર ન પડ્યું. છેવટે શ્રી પ્રભાશંકર પાસે પોતે ઇંગ્લેન્ડ ગયા અને તે વખતે સેક્રેટરી ઓફ સ્ટેટ ઓફ ઇન્ડિયા લોર્ડ મોરલીને મળી વાત રૂબરૂ સમજાવી. ન્યાય પ્રેમી લોર્ડ મોરલી આખો કેસ તપાસી જઈને લોર્ડ કર્ઝનના પગલાને એ અન્યાયી કહી ને તે રદ કરતો ઠરાવ કર્યો. મિત્રો, ભાવનગર રાજ્યની તરફેણમાં ચુકાદો આવ્યા પછી લોર્ડ મોરલી શ્રી પ્રભાશંકરને હર્ષથી મળ્યા અને કહ્યું, કોંગ્રેચ્યુલેશન મિસ્ટર પ્રભાશંકર, યુ હેવ વન ધ કેસ. અભિનંદન પ્રભાશંકર કે તમે તમારો કેસ જીતી ગયા છો. અને ઉત્તરમાં પ્રભાશંકરે કહ્યું, નો થેન્ક્સ, ઇટ ઇઝ નોટ મિસ્ટર પ્રભાશંકર who has on the case, it is the sense of justice on the part of the government that has on the case. ના આભાર આ વિજય પ્રભાશંકરનો નથી પણ બ્રિટિશ રાજ્યમાં રહેલી ન્યાય ભાવનાનો છે. અને ચુકાદાના તારથી ભાવનગર ખબર આપતા પ્રભાશંકરે લખેલું કે
આ તરફનો યશ શ્રી ભાવનગરીને જાય છે. હવે ભાવનગરની તરફેણમાં ફેસલો આવતા મહારાજા પાસે હરખ કરવા લોકો આવેલા. તેમાં માજી દિવાન શ્રી વિઠ્ઠલદાસભાઈ પણ હતા. તેથી તેમણે શ્રી પ્રભાશંકરનો તાર વાંચી મહારાજાને કહેલું, પટણીના પ્રયત્નથી જ ભાવનગરની જીત થઈ છે, છતાં પટણી ભાવનગરીને જ જસ દે છે. તેમની મોટાઈ છે એ પટણીથી જ થઈ શકે. આવી ઉદાર વૃત્તિ હતી. યશની કામના નહીં, એનામાં શૂન્ય થઈ રહ્યું, બસ મદદ કરવાની વૃત્તિ. કીર્તિ મેળવવાની ઝંખના નથી. આ વ્યક્તિત્વનો એક પાસું છે. જેને કીર્તિ મેળવવાની ઝંખના હોય એ નિરાભિમાની રહી ન શકે ક્યારેય. બીજા ઉદાહરણો જોઈએ. મહારાજા ભાવસિંહજીને ત્યાં સંતાન ન હતું, તેથી શ્રી પ્રભાશંકરે વ્રત કરેલા. તે પછી 1912 ના જુલાઈની 3જી તારીખે સૂર્યોદય વખતે સમયે પાટવી કુંવર કૃષ્ણકુમારસિંહજીનો જન્મ થયો ને તત્કાલ શ્રી પ્રભાશંકરને તે વધામણી આપવા મહારાજા ભાવસિંહજીને પોતે અનંતવાડી ગયા. તે વખતે હજી શ્રી પ્રભાશંકર જાગ્યા ન હતા અને મહારાજા પોતાની મોજડી ઉતારી હળવે પગલે પથારીએ જઈને શ્રી પ્રભાશંકરને સન્મુખ જાગવાની રાહ જોવા ઉભા રહ્યા ને જાગ્યા ત્યારે વધામણી આપી. પોતાને ત્યાં પાટવી કુંવરનો જન્મ થયો છે એ આનંદ તો હતો જ, પણ સાથે પ્રભાશંકરના વ્રત ફળ્યા તેનો સંતોષ હતો. તેથી વધામણી આપતા મહારાજાએ હર્ષથી ગદગદિત થઈ ગયેલા. મિત્રો, કૃષ્ણકુમારસિંહજી ભાવસિંહજીને ત્યાં જન્મની વાત કરે છે, એનો પુત્ર છે. આ કૃષ્ણકુમારસિંહજી ભાવનગરના રાજા, એવા રાજા કે જેણે ગીર ગાય સંવર્ધન નો પાયો જેણે નાખ્યો હોય એમ ગણી શકાય. ગાયોની નસ્લને સુધારવા માટેનો જબરજસ્ત જો કોઈ પ્રયાસ કર્યો હોય તો કૃષ્ણકુમારસિંહજીએ કર્યો છે. આજે બ્રાઝિલમાં શ્વેત ક્રાંતિ છે, તો એક વખત કૃષ્ણકુમારસિંહજી એ બ્રાઝિલની મુલાકાત લીધી અને ત્યાંથી પણ બ્રાઝિલ લોકો અહીંયા કૃષ્ણકુમારસિંહજીને મળવા આવેલા અને કૃષ્ણકુમારસિંહજીએ એને સારી નસ્લનો ખૂંટ આપેલો અને પછી જે ઓલાદો થઈ ત્યાં બ્રાઝિલની અંદર શ્વેત ક્રાંતિ, આપણી ઓલાદો ત્યાં ગીરગાયની ઓલાદો ત્યાં છે એ સંવર્ધન પામી છે અને શ્વેત ક્રાંતિ આખા બ્રાઝિલમાં છવાઈ ગઈ છે. આજે પણ શ્વેત ક્રાંતિ ત્યાં જોઈ શકાય છે. તો ગીર ગાય સંવર્ધનના મૂળ જેને કૃષ્ણકુમાર સુધી જાય છે. એ મહારાજા સાહેબ ઈસવીસન 1919 દેવ થયા, એટલે કે ભાવસિંહજીની વાત કરે છે. ત્યારે શ્રી પ્રભાશંકર ઇન્ડિયા કાઉન્સિલના સભ્ય હોય ઇંગ્લેન્ડમાં હતા અને તેમને હિન્દના કોઈ પ્રાંતના ગવર્નર પદે નિમવા સરકાર વિચારતી હતી. એ વખતે ભાવનગરમાં પ્રજાજનને તથા રાજકુટુંબને બાળ મહારાજાની સંભાળ રાખવા, રાજ્યનો વહીવટ કરવા સર પ્રભાશંકરને નિમવા માટે સરકારમાં તાર કર્યો ને તાર તથા પત્રની અરજી કરેલી અને સત્તા તથા વૈભવ ભર્યું ઉજળું ભાવિ છોડી પ્રભાશંકર એ પદ નહીં સ્વીકારે એમ સરકાર માનતી હતી. એ બે વચ્ચે પસંદગી કરવાનું શ્રી પ્રભાશંકરને કહેવામાં આવ્યું. તરત તેમણે ભાવનગર રાજ્યનું વાલીપણું સ્વીકાર્યું અને કારણ પૂછતા સરકારને જણાવ્યું કે ભાવસિંહજી મહારાજની ઈચ્છા હતી કે તેમના પાટવી કુંવર મારા હાથ તળે ઉછરે. હાલ જ્યારે નામદારની હયાતી નથી ત્યારે મારી પહેલી ફરજ એ છે કે મારે સ્વીકારવું જોઈએ. મહારાજા એ વખતે એને કશ્મકશ થઈ પડે એવી પરિસ્થિતિ. એક તો મહારાજા દેવ થયા એટલે એના સાચવવાની જવાબદારી હતી, તો બીજી બાજુથી બરાબર કે હિન્દના કોઈ પ્રાંતના ગવર્નર પદ તરીકે સરકાર એને મૂકવા માંગતી હતી. ત્યારે એને વાલીપણું સ્વીકાર્યું. મિત્રો, એને
પ્રભાશંકર પટણીએ એ વાલીપણું સ્વીકારી લઈને પોતાની ફરજ નિષ્ઠાનું એને પ્રમાણ એને મહારાજા સાહેબને એને આપ્યું. એ પછી એને ભાવનગર રાજ્યના એડમિનિસ્ટ્રેટર પદે તો આવ્યા અને હિંદભરમાં દેશી રાજ્યોના એકમાત્ર ઉત્તમ સલાહકાર બન્યા. 1930-31માં કાશ્મીરના મહારાણાએ પ્રજાના પ્રશ્નો અંગે શ્રી સર પ્રભાશંકરને આમંત્રણ આપી અને સલાહ દીધી કે જેનું પરિણામ ઘણી સરળતાથી સારું આવ્યું. આથી મહારાજાએ કહ્યું, ભાવનગર ખાબોચિયા જેવડું છે, આપને માટે ઘણું નાનું છે. આપ કાશ્મીરને પોતાનું કરો તો હું માસિક 5000 થી ઓછા નહીં આપું અને આપની યોગ્ય કદર કરીશ. એટલે એ વખતે 5000 એટલે ઘણો બધો રૂપિયો ગણાય. શ્રી પ્રભાશંકરે કહ્યું, મારા ઉપર આપ વિશ્વાસ ન રાખો તો સારું. મોટે ભાગે તો એમ કહીએ કે વિશ્વાસ રાખો તો સારું એમ કહેતા હોય, પણ આ તો એમ કે વિશ્વાસ ન રાખો. મહારાણાએ પૂછ્યું, એવી શરત કેમ મૂકો છો? ત્યારે શ્રી પ્રભાશંકરે કહ્યું કે ભાવનગરના મહારાજા ભાવસિંહજીએ મને આગળ કર્યો છે તે દેવ થયા. દેવ થયું એટલે મિત્રો મૃત્યુ પામવું રૂઢિપ્રયોગ છે. ત્યારે એમાં સંતાનો મને સોંપતા ગયા છે. જો હું સત્તા કે ધનને લોભે એ બધું ભૂલી ફગાવીને કાશ્મીર આવું તો પછી હું આપને કે કાશ્મીર રાજ્યને વફાદાર રહું એવો વિશ્વાસ આપે મારા પર ન રાખવો જોઈએ. શ્રી પ્રભાશંકરમાં નિષ્પ્રિયતા તથા નિરાભિમાનપણા સાથે જે સત્યનિષ્ઠ તથા પરહિત પરાયણતા હતા તેને અંગે તેમના પરિચયમાં જે કોઈ આવતા તે પછી રંક હોય કે રાજા, વિરોધી શબ્દ છે રંક અને રાજા. એ રંક હોય કે રાજા, નોકર હોય કે બ્રિટિશના મહાન અમલદાર, બાળક હોય કે મોટી ઉંમરના, પણ તે દરેકને લાગતું કે પટણીજી પોતાના જ છે. એમનું વિશાળ હૃદય અને વાત સમજાવવાની સ્વાભાવિક કુશળતાને લીધે અંગ્રેજ અમલદારોને તેમના ઉપરીઓ તરફથી સલાહ મળતી. સલાહ અપાતી. કેવી સલાહ અપાતી? તો કહેતા કે if you have to differ from the fight with Prabhashankar, do it on paper. Never discuss the point with him personally, because otherwise he shall turn you to his opinion. નહીં તો તમારે શ્રી પ્રભાશંકરની સાથે મતભેદ હોય ને તો માત્ર કાગળ ઉપર રાખજો. લડવું હોય ને તોય, નહીતર કે કદી રૂબરૂ મળતા નહીં, નહીતર તો એ પોતાના મતના તમને કરી નાખશે, એવું કીધું. શ્રી ગાંધીજી પણ પ્રભાશંકર બંને રાજકોટમાં સાથે ભણતા ત્યારથી એમની પીછાણ. ગાંધીજી આફ્રિકા હતા ત્યારે તેમના કાર્યથી શ્રી પ્રભાશંકર વાકેફ હતા. તેમના હિંદ આવ્યા પછી બંને ગાઢ મિત્ર બનેલા અને પ્રભાશંકર ગાંધીજી પ્રત્યે એને માનથી જોતા, છતાં પોતાને સત્ય લાગતી વાત એમને કહી દેતા. ઈસવીસન 1923ના સત્યાગ્રહની લડતને નામે હિંસક તોફાનો થયા ત્યારે ગાંધીજીને રૂબરૂ મળીને તેમને વાત સમજાવતા કહેલું કે આવા તોફાનોથી આપના અહિંસક સત્યાગ્રહના મૂળમાં ઘા થાય છે કે ખરડાય છે એમ કહે છે. આપની પ્રતિષ્ઠા ઘટે છે, માન ઘટે છે અને જગતની આંખે આપનું કાર્ય દંભ રૂપે દેખાય એવું બને છે. એવે વખતે સત્યાગ્રહ પાછો ન ખેંચી લેવો એ હિમાલય જેવડી ભૂલ છે. અને ગાંધીજીએ પણ એની વાત સાંભળીને સત્યાગ્રહ પાછો ખેંચી લીધો અને હિમાલય જેવડી ભૂલ ના એવા શીર્ષક તળે નવજીવનમાં પોતાનો લેખ લખ્યો. ઈસવીસન 1924 પછી ભાવનગર ખાતે કાઠિયાવાડ રાજકીય પરિષદ બોલાવવા માટે હિલચાલ શરૂ થઈ ત્યારે શ્રી પ્રભાશંકર પટણીએ ગાંધીજીને અમદાવાદ આશ્રમમાં કહેલું કે ભાવનગરમાં હાલ બાળ મહારાજા છે અને મહારાજાના બીજા રાજ્યો સાથે સારો એવો કૌટુંબિક સંબંધ છે, સારો એવો ગરોબો છે. એ ભાવનગરને આંગણે પરિષદ ભરાય એનો કોઈ વાંધો નથી, પણ બીજા રાજ્યોની વિરુદ્ધ જો ઠરાવ થાય તો એની સાથેના સંબંધ બગડે, એટલે આવું હું ના પાડું છું. ત્યારે ગાંધીજીએ પણ એને કીધું કે એવું કશું નહીં થાય, એવું વાતચીત કરી હશે. ન એવું ઠરાવ ન કરવાના શરતે એને મંજૂરી આપી દીધી છે. તો પરિષદ તમે ભરો, કઈ વિરુદ્ધ ઠરાવ ન કરો તો. એવે વખતે ગાંધીજી પાસે એ વખતે પ્રભાશંકર અને બીજા માણસો પણ હતા અને ગાંધીજીએ પ્રભાશંકરને હસીને પૂછ્યું
કે ધારો કે મારા પ્રમુખ પદે ત્યાં પરિષદ ભરાય ને તેમાં બીજા રાજ્યોની વિરુદ્ધમાં ઠરાવ પસાર થાય તો તમે શું કરશો? લ્યો. તો ત્યારે પ્રભાશંકરે પણ હસીને કહ્યું, તો ભાવનગરની જેલ દૂધે ધોવડાવીને એમાં તમને પધરાવીશ ને હું સામે બેસીશ. ગાંધીજીએ પ્રમુખ પદ સ્વીકાર્યું અને ભાવનગર ખાતે પરિષદ ભરાય, પણ કોઈ અનુચિત ઠરાવ થયો નહીં. ઈસવીસન 1926માં ગાંધીજી પ્રભાશંકરના અંગત મહેમાન તરીકે ત્રાપજમાં રહેલા અને 12/3/1930 રોજ આશ્રમમાંથી ગાંધીજી દાંડી કૂચ માટે નીકળ્યા. ત્યારે તેમની સાથે શ્રી પ્રભાશંકર પટણી પણ હતા. ગોળમેજી પરિષદ વખતે કોંગ્રેસ આગેવાનો, કોંગ્રેસ એટલે અત્યારની નહીં, એ વખતની રાષ્ટ્રીય ક્રાંતિકારી ચળવળ વખતની કોંગ્રેસ, બરાબર. ગોળમેજી પરિષદમાં ગોળ ટેબલ કે એમાં બધાનું મહત્વ સરખું, એ કોન્સેપ્ટ અંગ્રેજોનો છે. ગોળમેજી પરિષદ વખતે કોંગ્રેસના આગેવાનો તથા સરકારના સત્તાધીશોના આશ્ચર્ય વચ્ચે ગાંધીજીને સમજાવીને શ્રી પ્રભાશંકર તેમને ઇંગ્લેન્ડ લઈ ગયેલા અને પ્રભાશંકરે એ વખતે ગાંધીજીને કહેલું, હું જાણું છું કે અંગ્રેજ સત્તાધીશો હાલ સ્વાર્થથી અંધ છે, તેથી પરિષદ નિષ્ફળ જશે, પણ સફળ કાંઈ ન થાય તો પણ આપનું ત્યાં જવું નિષ્ફળ જશે નહીં, કારણ કે ત્યાં જવાથી ત્યાંની પ્રજા આપના વિશે અને હિન્દ વિશે ખરેખર વાકેફ થશે ને આપણી માગણી ન્યાય પુરસ્સરની છે એવું એને સમજાશે અને એ માટેનું વાતાવરણ બંધાશે. ગોળમેજી પરિષદમાં પ્રભાશંકરને પણ આમંત્રણ હતું અને ત્યાંના સત્તાધારીએ શ્રી પ્રભાશંકરને કહેલું કે તમે સામાન્ય વ્યક્તિ નથી, સરકારને તમારામાં વિશ્વાસ છે અને એ ઈચ્છે છે કે કોઈથી દબાયા વગર તમે તમારો અભિપ્રાય, સ્વતંત્ર અભિપ્રાય મૂકી શકો છો. ને ઉત્તરમાં શ્રી પ્રભાશંકરે તેમને એ પ્રકારે કહેલું કે આપ જાણો છો કે કેવળ હિન્દના લાભ માટે નહીં પણ ભારોભાર બ્રિટનના અને માનવ જાતના હિત માટે ગાંધીજી વાત કરે છે, એટલે આપે ગાંધીજીને પૂરા સાંભળવા જોઈએ એવી મારી નમ્ર વિનંતી છે. અમે અમારી અંગત વાત બોલીએ અને જ્યારે ગાંધીજી તો સમગ્ર હિન્દની વાત બોલે છે, આપ બીજાને મોટા કરાવીને એની પાસે બોલવાનું કહો અને કંઈક જુદું બોલાઈ જાય તો વળી તમે કહો કે ગાંધીજીને તમારી બંને વચ્ચેની વાતમાં વૈમનસ્ય છે, તમારામાં જ એકતા નથી, તો અમે શું કરીએ? એટલે આવું ન થાય, આવી પરિસ્થિતિમાં તમે ન મૂકો. હું બ્રિટન તથા હિન્દ બંને માટે બંનેને ચાહું છું, એટલે ગાંધીજી જે કહે એમાં મારી સંમતિ તમે સમજશો. બ્રિટનને ગાંધીજીને પૂરેપૂરા સાંભળવા જોઈએ, તેના કથનને માન્યતા આપવી, તેમાં બ્રિટનનું હિત થશે, તેમજ તેનો મોભો વધશે એવી મારી માન્યતા છે. શ્રી પ્રભાશંકર સમજતા હતા કે ગોળમેજી પરિષદ નિષ્ફળ જવાની છે, પણ ભારતને થોડા વર્ષોમાં સ્વતંત્રતા સંપાડવાની છે. આથી ગોળમેજી પરિષદ વખતે શ્રી પ્રભાશંકરે એક બીજું કાર્ય કરેલું. ગાંધીજી ક્યારે ફોટો પડાવવા ઉભા રહેતા નહીં, પણ પ્રભાશંકરે ગાંધીજીને વિનંતી કરીને ગાંધીજીએ વિનંતી માન્ય રાખી. એટલે ઇંગ્લેન્ડના નામી ચિત્રકાર સર ઓસ્વાલ્ડ બિરલી પાસે ગાંધીજી નિત્ય 1 કલાક જઈને સ્થિર ઉભા રહે અને ચિત્રકાર તેનું તેલ ચિત્ર તૈયાર કરે. ગાંધીજીએ લાગ લગાટ એવા 8 દિવસ સુધી આમ ઉભા રહ્યા અને એનું તેલ ચિત્ર પેલા પ્રભાશંકરે પોતાના ખર્ચે એ તૈયાર કરાયું અને હિન્દ લાવેલા. પણ એ પેટી ખોલી નહીં, પોતાનો અંતકાળ નજીક જોઈ એમણે એ પેટી પોતાના જ્યેષ્ઠ પુત્ર, જ્યેષ્ઠ એટલે મોટા, કનિષ્ઠ એટલે નાના, વિરુદ્ધાર્થી શબ્દ જોશો, જ્યેષ્ઠ પુત્ર અનંતરાયને સોંપીને કહ્યું કે આમાં પૂજ્ય ગાંધીજીનું લાઈફ સાઈઝનું તેલ ચિત્ર છે. લાઈફ સાઈઝનું એટલે કે પૂર્ણ કદનું તેલ ચિત્ર, એટલે ઓઇલ પેન્ટ, પાક્કા કલરનું. તે ભારતને સ્વતંત્રતા પ્રાપ્ત થાય ત્યારે એની વડી ધારાસભાને ભેટ આપવાનું છે. વડી ધારાસભા એટલે કે જ્યાં કાયદાઓ ઘડાય છે તે. અને એ રીતે ઈસવીસન 1947માં ભારતને સ્વતંત્રતા સાંપડી ત્યારે શ્રી અનંતરાયે તેલ ચિત્ર વડી ધારાસભામાં 28/8/1947 રોજ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદના હાથે ખુલ્લું મુકાવેલું. આવી દીર્ઘ દ્રષ્ટિવાળા લોકહિત સાધક શ્રી પ્રભાશંકરના નિષ્પ્રિય અને નિરાભિમાની માણસનો સ્પષ્ટ ખ્યાલ તેમના કેટલાક શબ્દોથી આવે છે. જો એના શબ્દો કેવા હતા:
નિરાભિમાનીપણાનો, કે તેમનું જીવન ચરિત્ર ન લખવાની વાત કહેતા એને કહેલું કે ખરી હકીકત તો એ છે કે મહારાજા ભાવસિંહજીને હું જડી ગયો અને તેમના વિશ્વાસને લઈને મારામાં જે શક્તિઓ હતી એ બહાર આવી. હું માનું છું કે મારા જેવા તો ઘણાય છે, માત્ર એને મહારાજા ભાવસિંહજી મળ્યા નથી. મિત્રો, આવા હતા પ્રભાશંકર પટણી. પ્રભાશંકર પટણી આ પાઠન વિશે પહેલાના પ્રશ્નો વિશે એકની PDF મૂકીશ, એ તમારે અસાઇનમેન્ટ નોટમાં તમે લખી લેશો મિત્રો, અને પરીક્ષામાં પણ એ માટે પણ તૈયારી કરશો. કંઈ પણ આ પાઠમાં ન સમજાતું હોય વાંચ્યા પછી પણ, આમ તો સરળ છે, ન સમજાય તો મારા તરફથી છૂટ છે. આસ્ક ફોર એની ટાઈમ.